પુષ્પા ગોસ્વામી ટેસ્ટ ઓફ ગુજરાતમાં તમારું સ્વાગત કરું છું। આજે આપણે બનાવશું કુરકુરે। તો કુરકુરે કેવી રીતે બનાવવાના તે આપણે જોઈ લેશું અને કેટલી સામગ્રી જોશે। કુરકુરે બનાવવા માટે આપણે અડધો બાઉલ રવો લીધેલો છે, સૂજી એ અડધો બાઉલ લીધેલો છે, એક બાઉલ આપણે ઘઉંનો લોટ લીધેલો છે, આ નોર્મલ રોટલીનો છે, રોટલીનો આવે ને એ જ છે, ને 3 ચમચી મેં ચણાનો લોટ લીધેલો છે, ને આ ચમચી લીધેલી છે મોટી, ને આપણે ચપટી મીઠું જોશે, ને ચપટી સોડા, ને 1 ચમચી તેલ। તો હવે આપણે જોઈ લઈએ કેવી રીતે બનાવવાનું। પહેલાં ગરમ પાણી કરી લઈશું। આપણે એમાં 2 બાઉલ પાણી નાખીશું। ચપટી આપણે મીઠું નાખી દઈશું। ને 1 ચમચી જેટલું તેલ। પાણીને થોડુંક પહેલાં ઉકળવા દેવાનું। પાણી આપણું ઉકળી ગયું છે। હવે એમાં આપણે રવો નાખી દઈશું। બધા લોટ એમાં નાખી દેવાનો। હવે એને આપણે મિક્સ કરી લઈશું અને ગેસને ધીમો કરી દેવાનો। એટલા પિંચ જેટલા આપણે મીઠા સોડા નાખી દઈશું, એનાથી મસ્ત થશે એમ। હવે બધું મસ્ત મિક્સ કરી લેવાનું। આવી રીતે લોટ જેવું જ થઈ જવું જોઈએ, લોટ બાંધવાનો હોય ને એવું। હવે આપણે નીચે ઉતારી લઈશું। તેલના એક થાળી લેવાની, એમાં થોડુંક તેલ નાખવાનું, એટલે એમાં ચોટે નહીં એટલા માટે। બધું આમાં નાખી દેવાનું આવી રીતના। આવી રીતના ફેલાવી દઈએ ને એટલે ઠંડુ થઈ જાય। આપણું હાથ લાગે ને એટલું ઠંડુ થઈ ગયું છે। હવે આપણે થોડુંક ઠંડુ ગરમ હોય ને ત્યાં કરીએ ને તો મસરી ને સરસ તો સારું થઈ જાય બધું એક સરખું એમ। જો આપણે તેલ લગાવ્યું હતું ને તોય ચોઈટું થાર્યું, એટલે તેલ લગાવવાનું નહીં ભૂલવાનું, નકર વધારે ચોટશે। મસ્ત આપણું તૈયાર થઈ ગયો છે। આવો માવા જેવો થઈ જવો જોઈએ તૈયાર મસ્ત। હવે આને આપણે ઢાંકી અને રહેવા દઈશું। 5 થી 10 મિનિટ માટે રહેવા દઈશું આપણે। કુરકુરે હાટું આપણે એક મસાલો બનાવશું ચટપટો। આ મિક્સરનો બાઉલ લીધો છે, એમાં આપણે 2 ચમચી ખાંડ નાખવાની।
ને એટલા ચપટી જેટલા લીંબુના ફૂલ નાખવાના. એક ચમચી હળદર લેશું, 1 ચમચી ગરમ મસાલો, 2 ચમચી ધાણા જીરું પાવડર, 1 ચમચી સંચર પાવડર લેશું, અડધી ચમચી હિંગ લેશું ને 1.5 ચમચી આપણે લાલ મરચું પાવડર લેશું. ક્રશ કરી લેશું. મસાલો મસ્ત આપણો બની ગયો છે. આ મસાલો તમે ચવાણામાં, ખાખરામાં, પછી પૂરી કોઈ બનાવો, મોરી પૂરી બનાવીએ ને એની ઉપર નાખીએ, ચાટ બનાવીએ, ચાટની ઉપર બધામાં ચાલે. ચટપટો મસાલો છે. તો હવે આપણે કુરકુરે બનાવી લઈશું. આને સાઈડ પર મૂકી દઈશું. આપણો લોટ પણ મસ્ત થઈ ગયો છે. કરવા મૂકી દઈશું. તેલ આપણે ગરમ કરવા મૂકી દઈએ ને આ લોટ લીધો આપણે અત્યારે મશીનમાં બનાવશું, પણ તમે હાથથી પણ બનાવી શકો. એ હું તમને બતાવી દઉં. પહેલાં એટલો લુવો લેવાનો, એટલું નાનું, ને હાથથી આમ વણીને આવી રીતે તમે બનાવી શકો. આવી રીતે એને આમ કરી દો ને, આમ આવી રીતના, તો કુરકુરે તૈયાર મળે ને બહાર એવા બની જાય. આવી રીતે. પણ આપણે અત્યારે મશીનમાં બનાવશું. જે આ જારી આવે ને એમાં બનાવી દઈશું આપણે. તો આપણા બહાર જેવા તૈયાર હોય ને એવા જ થાય. પહેલાં આને આપણે તેલવાળી કરી દેવાની. આને પણ, મશીનને પણ, હંચાને પણ આવે આવી રીતે તેલવાળો કરી દેવાનો. આ આપણે ફટાફટ થાય ને એમાં આપણે હાથથી વણીએ એટલે વાર લાગે, પણ થાય બે સરખા જ. હવે આપણે મશીનથી કરવાના ને એટલે આપણે થોડોક આને ઢીલો કરવો જોઈએ લોટને. આવો લોટ નહીં ચાલે મશીનમાં. હાથથી આપણે વણીએ ને તો બરાબર લોટ છે. આવી રીતે પાણી નાખી થોડું, પાણી નાખીને આપણે ઢીલો કરી દેવાનો લોટને. એટલે બે ટ્રીક હું તમને બતાવી દઉં. હાથથી કરવું હોય તોય ભલે ને મશીનથી કરવું હોય તોય ભલે. આ મશીન હાટું લોટ આપણે બનાવીએ છીએ. આવા જ આમ કરીએ ને, કાઢતા ફાવે મશીનથી. હવે આપણે મશીનમાં ભરી દઈશું. આવી રીતે કરી ને થોડુંક આવું ગરમ તેલ હોય ને એમાં આવી રીતે બોરી દેવાનું, મશીનમાં ભરી દેવાનું. આપણે એક થાળી લઈશું, થાળીમાં આવી રીતે પાડશું. આવી રીતે પાડી દેવાના. પછી આવી રીતે હાથથી ટુકડા કરી દેવાના. તમને જેવડા જોતા હોય એવડા ટુકડા કરી દેવાના. ને પછી તમારે બીજી ટ્રીક બતાવું હું તમને. આવી રીતે તમે ડાયરેક્ટ, તેલ આપણું થઈ ગયું ગરમ, થોડુંક ધીમું કરી દેવું જોઈએ. ને આવી રીતે ડાયરેક્ટ તમે પાડી શકો. પછી તમે ટુકડા કરી શકો. તરાઈ જાય ને પછી.
આ આપણે આમ એક એક નાખવા પડે, ઓલા તરાઈ જશે પછી ટુકડા થાય. એટલે બે ટ્રીક તમને બતાવી, જેમ તમને અનુકૂળ આવે એવી રીતે તમે કરી શકો, જેમ ફાવે એમ કરવાનું. ગેસને ધીમો કરી દેવાનો. હવે આપણે એને પલટાવી લઈશું. એટલા ચડી જાય ને પછી જ એને પલટાવવાના. આ આપણા ટુકડા છે ને આ આખા છે. આને આમ કરીએ ને આપણે, પછી હાથથી કરશું ને બહાર કાઢી, પછી મસ્ત ટુકડા થઈ જશે. હવે આપણે કડક થાય ને ક્રિસ્પી એવા આપણે તરવા દઈશું એને. આવી રીતે બધા અંદર જ કટ થઈ ગયા. જો ચડે ને પછી કટ થઈ જાય. જો થઈ ગયા ને બધા છૂટા છૂટા મસ્ત. હજી આપણે એને થોડાક થવા દઈશું. મસ્ત આવા બ્રાઉન કલરના તરાવા દેવાના જાવા. હવે આપણે કાઢી લઈશું. બીજા પણ આપણે એવી જ રીતે તરી લઈશું. આ મેં થાળીમાં પાડી લીધા તો એવી રીતના. ઓલા ચડે ને તો આપણે એટલા પાડી લઈએ બીજા. જે આપણે મસાલો બનાવ્યો ને એ આ ગરમ ગરમ હોય ને ત્યાં આમ ચાટતો જવાનો ઉપર આવી રીતે. ને ગરમ ગરમમાં જ હાથથી આવી રીતના કરી લેવાનું. તમે આમ કરો તો બી ચાલો. ચટપટા કુરકુરે મસ્ત તૈયાર થઈ ગયા. બસ આપણે ચટપટા આપણે તૈયાર થઈ ગયા છે. હવે આપણે સર્વિંગ બાઉલમાં લઈ લઈશું. તૈયાર છે આપણા ચટપટા કુરકુરે. જો તમને મારી રેસીપી સારી લાગી હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરતા રહેજો.